એવો જયકારો દાદાનો બપ્પાનો દરેક બંને હાથ ઉપર. આજે આપણા નવનિયુક્ત કેબિનેટ મંત્રી પણ અહીંયા પધાર્યા છે ગુજરાત રાજ્યના. દરેક બંને હાથ ઉપર. બોલો ગણપતિ બાપ્પા, મંગલ મૂર્તિ. દાદાનો જય ઘોષ હજી પણ એકવાર ફરીથી આપણી પાસે લઈશ. બોલો ગણપતિ બાપ્પા. અને હવે આપણે દરેક ભક્તજન ભાવિક સાથે મળી અને આપણે દરેક જે પણ બેઠા હોય તે ઊભા થઈ જશે પોતાની જગ્યા પર અને આપણે અહીંથી નેશનલ એન્થમ એટલે રાષ્ટ્રગાન લેશું. અને આજે એક દિવસ મહત્વનો એટલા માટે છે, આપણા જનનાયક અને ગુજરાતનું ગૌરવ અને આપણા કચ્છના સવાયા કચ્છી એવા આદરણીય પ્રધાન સેવક નરેન્દ્ર મોદી સાહેબનો આજે જ્યારે જન્મદિવસ હોય ત્યારે આજનું આ રાષ્ટ્રગાન એક યાદગાર રહેશે. અને આજે જે કાર્યક્રમની વાત કરી તેમ વિનંતી કરીશ દરેક પોતાના એક વ્યવસ્થિત મુદ્રામાં આવી જશો. એટલે મા ભારતીનું રાષ્ટ્રગાન કેમેરામેન સિવાય કોઈ પણ જાતની હલચલ ન હોવી જોઈએ એવી મારી અત્રેથી દરેકને વિનંતી છે. દરેક સ્ટેજ ઉપર અને સ્ટેજની સામે કોઈ પણ ચહલપહલ ન કરો. થોડી વાર દરેક કાર્યકર્તાને વિનંતી, ત્યાં જ્યાં છે ત્યાં જ ઊભા રાખી દો બધાને. થોડી વાર માટે મારી નમ્ર વિનંતી છે, આપણે પોતાની જગ્યા પર ઊભા રહી જઈએ. હવે મા ભારતીનું રાષ્ટ્રગાન નેશનલ એન્થમ દરેક પોતાની જગ્યા પર વ્યવસ્થિત ઊભા રહી જશું. એક રાષ્ટ્રભક્તિના જોશ સાથે બંને હાથ ઉપર કરીને મા ભારતીનો જય ઘોષ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. વંદે 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 વંદે. ખૂબ ખૂબ ધન્યવાદ દરેકનો. અત્રેથી જ્યારે ગુજરાત રાજ્યની નવી ટીમ આપણે આદરણીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તો એમની ટીમના એવા યશસ્વી કેબિનેટ મંત્રી આજે આપણા બપ્પાના પંડાલમાં ફ્રેન્ડ્સ ગ્રુપના આયોજનમાં પધાર્યા છે ત્યારે શ્રી અર્જુનસિંહ ચૌહાણ, આપણે દરેક એમને તાળીઓથી વધાવશું. જોરદાર તાળીઓના જયઘોષ સાથે વધાવી અને વિનંતી કરીશ ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના ઉપાધ્યક્ષ અને અમારા ફ્રેન્ડ્સ ગ્રુપના પ્રમુખ એવા રાહુલભાઈને કેતરેથી બપ્પાના પંડાલમાં કેબિનેટ મંત્રી શ્રીનું સન્માન કરે. અર્જુનસિંહ ચૌહાણ સાહેબનું જોરદાર તાળીઓથી વધાવીએ. અને એવી જ રીતના એમની સાથે નિલેશભાઈ પટેલ ઉદ્યોગપતિ છે તે પણ પધાર્યા છે. હું વિનંતી કરીશ કચ્છ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ અને આપણા ફ્રેન્ડ્સ ગ્રુપના એવા તાપસભાઈ શાહને કે ઉદ્યોગપતિ શ્રી નિલેશભાઈને સન્માનિત કરે. જોરદાર તાળીઓથી વધાવીએ. અને બીજું કે આજનો આ દિવસ 71મો જન્મ